વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે કાલે જે પ્રકરણ 1 ના એમસીક્યુ તમને હોમવર્કમાં આપેલા હતા મને વિશ્વાસ છે કે તમે એ ઘરે પ્રયત્ન કર્યો હશે તો મને વિશ્વાસ છે કદાચ તમને હોય કે ન હોય એ ઈશ્વર જાણે સમજાય ને એટલે ખાસ ધ્યાન રાખજો ગણજો મિત્રો અહીં આપણે સોલ્યુશન આજે એનું 51 થી 55 માં કરીએ છીએ જેમાં ખાસ કરીને બે એમસીક્યુ જે મોટા છે રીતમાં જીમાં પૂછાયા છે એ બોર્ડમાં તમને કરાવું છું બાકીના એમસીક્યુ હું તમને પહેલીમાં સમજાવું છું જો અહીંયા એમસીક્યુ 53મો અને 55મો બે એમસીક્યુ બહુ સરસ છે આ રીતમાં અને જીમાં પૂછાય ટાઈપના છે કેવો છે કે 3 માઇક્રોકુલમના બે સમાન વિભાગોને અમુક અંતરે રાખેલા છે જો તેઓને i પ્લસ j પ્લસ k અને 2i પ્લસ 3j પ્લસ 3k સ્થાને અનુક્રમે રાખેલા હોય તો તેમની વચ્ચે લાગતું બળ તો બળના મૂલ્ય એકમાં છે એ 9 ગુણ્યા 10 માઈનસ 3 ભાગ્યા b 9 ગુણ્યા 10 પ્લસ 3 ભાગ્યા c 10 માઈનસ 3 ભાગ્યા d 9 ગુણ્યા 10 માઈનસ 3 ભાગ્યા તો મિત્રો આ સદિશ નિયમ કામ કરે છે કે 1 અને 2 વચ્ચે જે સદિશના નિયમ મુજબ બળ લાગે તો સદિશ બળ f કે q1 q2 r1 સદિશનો વર્ગ r1 ક્યારે આપણે તો મૂલ્ય જોતું હોય એટલે આનું મૂલ્ય શોધવું પડે આ r1 તો એકમ સદિશ છે એકમ સદિશનું મૂલ્ય ન લખો તો ચાલે તો આનું કિંમત કે q1 q2 r1 સદિશનો માન હવે r1 તો સદિશ એટલે r2 સદિશમાંથી r1 સદિશ બાદ કરી નાખો r2 સદિશ આપણે આપ્યો છે તો આ એક પ્લસ અને પેલો સદિશ પણ બાદ કરવાનો છે તો બાદ કરવાનો એટલે માઈનસ 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 કરવાનો તો 2i i એટલે i 3j j એટલે 2j 3k k એટલે 2k તો આ બધો સદિશ એટલે આ થાય એનું માન એટલે ij ના સહગુણકના વર્ગના સરવાળાનો વર્ગમૂળ એટલે 1 4 4 9 3 3 આવશે એ મૂલ્ય 3 નો વર્ગ તેની કિંમત તમે જાણો 9 ગુણ્યા 10 નો વર્ગ q1 તો આપણે 3 માઇક્રોકુલમના વિભાગ છે 3 માઇક્રોકુલમના બે સમાન વિભાગ છે તો 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻6 કિલો 3 × 10⁻6 કિલો તો સાદું પાકશો ને અને તમને 9 × 10⁻3 ભાગ વિકલ્પ તમને એ વિકલ્પ મળશે એટલે આ જે સેન્સર છે આ છે તમારો જીમાં પૂછાય ટાઈપ છે જો બે વિભાજિત ગોળાઓને સ્મોલ ડી અંદર મૂકેલા છે જેની વચ્ચે એક બળ લાગે છે તેમને જોડીને તેમને પહેલાની જગ્યાએ પાછા મૂકવામાં આવે તો બંને ગોળા એકબીજાથી દૂર જાય છે તો બળ એ પ્રાથમિક આકર્ષણ બળ જેટલું છે તો બંને બળના વિભાગનો ગુણોત્તર કેટલો તો વિકલ્પો તમને આપેલા છે જો abc વિકલ્પો તમને abcd વિકલ્પો બધા આપેલા છે અહીંયા ફક્ત કૌંસમાં આગળ મિક્સાઈ માઈનસ કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળમાં b ફક્ત -3 પ્લસ વર્ગમૂળમાં c -3 પ્લસ માઈનસ મિત્રો અહીંયા એક ફેરફાર કરાવું છું ખરેખર આ 3 ની અંદર -3 લેશો ને તો આપણે જવાબ આવશે અને -3 લેશો એ ધ્યાનમાં રાખજો અને -4 હવે તમને એમ કહે છે કે સમજી લો કે આ બે વિભાગો છે હવે શરૂઆતમાં આકર્ષણ લાગે છે બે વિભાગ ગોળાને ડી અંદર મૂકેલા છે હવે આકર્ષણ લાગે એટલે એક ગોળા ઉપર પ્લસ વિભાગ હોય બીજા ગોળા ઉપર માઈનસ વિભાગ હોય તો અહીંયા ની કિંમત તમને અહીંયા શરૂઆતમાં આપણે આ બે વચ્ચે લાગતી આકર્ષણ બળ છે હવે અદિશ નિયમ વાપરો તો f બરાબર k q1 q2 d2 તમને અહીંયા q1 મૂક્યો છે ભાઈ કેટલી જગ્યાએ માઈનસ નથી મૂક્યું પ્લસ કારણ કે આપણે અદિશ નિયમ વાપરીએ તો માત્ર વિભાગના મૂલ્ય મૂકવા પડે અને બતાવવું પડે કે આકર્ષણ છે તો માત્ર મૂલ્ય મૂકવાના છે તો k q1 q2 d2 આ સમીકરણ થાય હવે આનો પ્રશ્ન એ છે કે આ બંનેને એક જગ્યાએ લઈ જવાના એટલે q વિભાગ તમે આને આને ટચ કરાવો તો ટચ કરાવો કુલ વિભાગ q1 q2 થાય અહીંયા તો વિભાગ છે નહીં ટચ કરાવીને પાછા હતા અહીંયા મૂકી દો બીજાને જ્યાં પહેલા જે હતા ત્યાં આને ત્યાં મૂકી દો એટલે અડધો અડધો વિભાગ બંનેમાં વહેંચાઈ જાય અડધો
ખાલી તો અહીંયા એ તરીકે 1 લઈ લો x એટલે q1 લઈ લો 1 x એટલે q1 છે બાકીનું b થશે અને અહીંયા c છે આ q નો c થશે આ a એટલે 1 થશે b એટલે -6q2 અને c એટલે q2 બરાબર 0 જેવા સમીકરણ મુજબ આપણે ખબર છે x બરાબર -b + વર્ગમૂળમાં b² - 1/2 થાય તો x એટલે q1 કારણ કે q1 નો વર્ગ નો વર્ગ તો q1 b ની કિંમત મૂકો -6q2 + or માઈનસ વર્ગમૂળમાં b ની કિંમત -6q2 નો વર્ગ છે -6q2 નો વર્ગ માઈનસ 4 એટલે 1 c એટલે q2² તો સાદું રૂપ આપવાનું છે તો એ માઈનસ પ્લસ કરી નાખો છે માઈનસ પ્લસ કરી નાખો પ્લસ ઓર માઈનસ અને અહીંયા 4q2² 36q2² માંથી બાદ કરી નાખો અને 32q2² અને બંનેને 2 વડે ભાગી નાખો તો 6q2 - 2 એટલે 3q2 અને વર્ગમૂળની અંદર છે તો અહીંયા વર્ગમૂળની અંદર હોય એટલે 2 અંદર લઈ જાઓ 2 નો વર્ગમૂળમાં છેદમાં 4 થાય એટલે 8 × 32 થાય એટલે વર્ગમૂળમાં અને q2² ના વર્ગમૂળ અને q2 વર્ગમૂળની બહાર છે મિત્રો એટલે 3q2 + or - √8q2 થાય હવે q2 કોમન કાઢી લો 3 + or - વર્ગમૂળમાં 8 થાય પણ હવે સામાન્ય રીતે શું છે કે q2 ને q1 ની નીચે લઈ જાઓ તો q1 / q2 એટલે q1 / q2 એટલે 3 + or - વર્ગમૂળમાં 8 3 + or - વર્ગમૂળમાં 8 થાય અને આનો ગુણોત્તર છે ને એ સામાન્ય રીતે માઈનસમાં હોય કારણ કે આ q1 પ્લસ હોય તો q2 માઈનસ હોય તો આ માઈનસની બહાર કાઢો માઈનસની બહાર કાઢો ને તો ભાગફળની આ માઈનસ આવે અને પ્લસ માઈનસ છે માઈનસ પ્લસ ચાલે તો આવો જવાબ આવે હવે એવી જ રીતે આપણે એકમથી આપણે પેપર સુધી MCQ જો આપણે પેજી પર બતાવેલા છે એક મિનિટ ચાલુ થઈ ગયું નથી ને તે જ રીતે વિદ્યાર્થી મિત્રો 51માં MCQ જો પરસ્પરના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બે સમાન દળના અને સમાન વીજભાર ધરાવતા કણોને એકબીજાથી 20 મિલીમીટર અંતર રાખતા તેઓ કોઈ બળ અનુભવતા નથી તો તેમના માટે વીજભારનું મૂલ્ય અને દળના મૂલ્યનો ગુણોત્તર શું થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે m દળના અને q વીજભારના બે વીજભારો છે હવે એ કોઈ પ્રકારનું બળ અનુભવતા નથી તો એનો મિનિંગ એવો થાય કે દળના આધારે એમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય મેગ્નેટિક ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય દળના આધારે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને વીજભારના આધારે ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગતો હોય આ ગુરુત્વાકર્ષણ બળ છે એમની જગ્યાએ સ્મોલ g તમારે સમજવાનું ગુરુત્વાકર્ષણ બળ લાગે અહીંયા જે છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય મિત્રો આ જે છે ને દળના આધારે ગુરુત્વાકર્ષણ બળ તો દળના આધારે ગુરુત્વાકર્ષણ બળ જે છે Fg એટલે દળનો ગુણાકાર અંતરનો વર્ગ અને ગુરુત્વાકર્ષણ અચળાંક અને વીજભારના આધારે કે q1 q r² બેના વીજભાર સમાન છે બેના દળ સમાન છે તો અહીંયા સૂત્ર થાય હવે જો આ કોઈ પ્રકારના ગુરુત્વાકર્ષણ બળ કે વિદ્યુત બળ લાગતા ન હોય અને આ બંને દળ ધરાવતા વીજભાર ધરાવતા પદાર્થો સ્થિર હોય તો આ બંને બળો સરખા હોય તો સરખામણી કરશો તો કિંમત મૂકશો એટલે સાદુરૂપ આપશો એટલે g(m²/r² અને k q²/r²) તો અહીંયા g/r²m² બરાબર k q²/r² થાય તો અહીંયા r² તમે કેન્સલ કરી નાખો અને q² ના નીચે m² લઈ જાઓ g ના નીચે q લઈ જાઓ સાદુરૂપ આપવાનું છે મિત્રો તો q²/m² બરાબર g/m બે બાજુ વર્ગમૂળ કરી નાખો તો q/m બરાબર વર્ગમૂળમાં g/k પણ k ની જગ્યાએ 1/4πε જે છે ε0 લઈ જાઓ છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે વર્ગમૂળમાં 4πε0 g થાય તો સી વિકલ્પ આપણે મળે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે 52માં MCQ છે ને એ જો 52માં MCQ આ પ્રમાણે આપણે આપવામાં આવેલો છે તો 52માં MCQ શું કહે છે જો તો 52માં MCQમાં એમ છે કે જો q1 + q2 બરાબર q હોય તો q1/q કયા અંતર માટે q1 અને q2 મહત્તમ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે વીજભારો આપણી પાસે q1 અને q2 વીજભારો છે અને d અંતરે છે હવા છે તો હવાની હાજરીમાં આપણે ચર્ચા આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે 52માં MCQની વાત કરીએ છીએ 53માં નહીં આપણે 52માં MCQની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો 52નો MCQ શું કહે છે કે બે બિંદુવત વીજભારોને હવામાં એકબીજાથી d અંતરે રાખેલા છે હવામાં એકબીજાથી d અંતરે રાખેલા છે તેમની વચ્ચે લાગતું જે બળ છે હવાની હાજરીમાં બળ જે છે કે q1 q2/d² બરાબર 12 × 10⁵ N છે હવે આ વીજભારોને કે માધ્યમ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે તો
તો માધ્યમમાં જે છે એ GM FM જે મીડિયા છે માધ્યમમાં રાખવામાં આવે તો હવામાં જે બળ હોય એના કેમાં ભાગનું થાય. તો આપણે સૂત્રમાં આ કિંમત તમને આપી દીધી છે. તો અહીંયા જે બળ છે એ તમને કેટલું થાય આપ્યું છે ખબર? માધ્યમમાં એ બળ FM તમને 6 × 10⁸ ન્યૂટન આપેલું છે. હવે આપણે બંને બળનો તમે આ બે બળનો ભાગાકાર કરી નાખો, આ બે બળનો, તો આને ભાંગી આ કરશો તો અહીંયા આપણે ખબર છે કે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં હવાની હાજરીમાં જે બળ લાગતું હોય એમાં કેમાં ભાગનું માધ્યમમાં બળ લાગે તો F0/K થાય. અને કેને સૂત્રનો કરતા બનાવશો તો K બરાબર F0/FM. F0 હવાની હાજરીમાં બળનું છે, FM એટલે ડાઇલેક્ટ્રિક અચળાંકની માધ્યમમાં આટલું બળ છે. તો ભાગાકાર કરો 6 × 12 એટલે 2 અને આ તો કેન્સલ થઈ જાય એટલે K બરાબર 2 આવે, C આવે. હવે વિદ્યાર્થી મિત્રો 53માં MCQ આપણે આવે છે. જો 53માં MCQમાં જો શું કહે છે 53માં MCQ? જો Q1 + Q2 બરાબર Q હોય તો Q1/Q કયા અંતર માટે Q1 અને Q2 મહત્તમ થાય? તો એના વિકલ્પો તમને A, B, C, D આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 53માં MCQ એમ કહે છે કે બે વીજભારો Q1 અને Q2 R અંતરે છે અને પાછું એમ કહે છે તો એની વચ્ચે જે બળ લાગે છે તો એ બળ તો વીજભારોને કારણે બળ એટલે કે Q1 Q2/R² થાય. પણ તમને શરત આપેલી છે કે Q1 + Q2 બરાબર Q, Q1 + Q2 બરાબર Q. તો Q2ની જગ્યાએ Q - Q1 મૂકી શકો. તો આ Q2ની જગ્યાએ તમે શું મૂકી શકો? Q - Q1 મૂકી શકો. તો F કે Q1 કૌંસમાં Q - Q1/R² થાય. આને તમે છોડી નાખો, વિસ્તરણ કરી નાખો તો K Q1 Q - K Q1² થાય. અથવા આમાં ખાલી K તમે કોમન કાઢો તો ચાલે. K કોમન કાઢો તો Q1 Q - Q1² એટલે Q1 ઉપર આધારિત બળ છે. અહીંયા Q2ની કિંમત Q1ના સ્વરૂપમાં મૂકી છે. અહીંયા બાકીના તમે જો K ને R ને Q2 એ ત્રણેય અચળ થઈ જાય, કારણ કે Q1 છે ને એ આપણે એના સ્વરૂપમાં આપણે સમીકરણ થયેલું છે. તો F છે એ Q1 ઉપર આધારિત થઈ જાય તો F Q1નું વિધેય થઈ જાય. તો F Q1 બરાબર K Q1 ને અંદર લઈ જાઓ Q1 Q - Q1²/R². હવે હંમેશા આ બળ F Q1 ઉપર આધારિત હોય તો એનો નિયમ છે કે મહત્તમ મૂલ્ય માટે હંમેશા Q1ની સાપેક્ષ આ Fનું પ્રથમ વિકલન 0 થાય. તો આનું વિકલન કરીને 0 મૂકવાનું તો d/dQ1 એટલે આ F Q1ની કિંમત છે આ મૂકી દો અહીંયા, એના બરાબર 0 લઈ લો. બસ હવે તમારે વિકલન કરવાનું છે. તો જો આના બરાબર આમ હોય તો આના બરાબર આપણે K/R² ના K/R². હવે Q1ની સાપેક્ષ જો વિકલન કરવું છે એટલે Q1નું વિકલન 1 થાય, આ તો Q અચળ છે, -Q1² નું વિકલન 2Q1 થાય બરાબર 0. હવે K/R² છે ને પેલી બાજુ લઈ જાઓ તો 0 સાથે ગુણાઈ જાય એટલે 0 થઈ જાય. અને અહીંયા આપણે Q -2Q1 બરાબર 0 થાય. -2Q1 પેલી બાજુ લઈ જાઓ +2Q1. આપણે Q1 ભાગ્યા Q જોઈએ છે તો Q1 ભાગ્યા Q1 એટલે 1/2 0.5 થાય. તો D બરાબર 0.5 આવે. આ MCQ સારો છે, આ ગણિતના વિકલન ઉપર આધારિત છે. અત્યારે મહત્તમ બળ માટે પ્રથમ વિકલન Fનું Q1ની સાપેક્ષ પ્રથમ વિકલન 0 થાય. વિકલન કરી સાદરૂપ આપવાનું છે, થોડુંક ધ્યાન રાખવું પડે. 2 મિનિટ જોઈ જાઓ અને મહેનત કરી વ્યવસ્થિત લખજો. તો ઘરે તો તૈયાર કરજો.